શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. જો સરસ મજાની સન્ડે મોર્નિંગ છે અને આપણે છે ને ટુડે નો ભાખરી બટેટા પૌવા નહીં, ખાલી પૌવા વઘારેલા. તો જો અહીંયા પલાળી દીધા છે આપણે પૌવા અને અહીંયા જો એમાં નાખવા માટે મરચી, ઓનિયન, ટામેટા બધું રેડી કરી દીધું છે. કોથમીર હજી કટિંગ થાય છે આપણી. અને કોને ભાવે મોર્નિંગમાં પૌવા સાથે ચા, આવી જાઓ જમવા. જે ઇન્ડિયામાં રવિવારી, શનિવારી, ગુરુવારી એવી બધી માર્કેટ ભરાય ને, એમ અહીંયા તે છે ને અમારા ઘર પાસે રવિવારી ભરાય છે. ઇંગ્લિશ લોકોની લેંગ્વેજમાં કહું તો સન્ડે માર્કેટ. તો ચાલો બતાવો. આજે છે ને 5-10 મિનિટ અર્લી એટલે જ નીકળી તમને આ માર્કેટ બતાવી દઉં. આપણે લેવાનું કંઈ નથી, ખાલી જોવાનું છે. અત્યારમાં લેવાનો ટાઈમ નથી, નહીંતર આપણી ટ્રેન છૂટી જશે. અને આની પ્રાઇસ જો $5.99 અને 2 લ્યો ને તો £10. અહીંયા છે ફૂડ સ્ટોલ. तपाईँ चाहिँ अब हाम्रो बच्चा पाउनुभन्दा अगाडि खानेमा चाहिँ थर्ड बस्नु. અને આ બી છે ફૂડ સ્ટોલ. અને અહીંયા બધું ફૂડ છે પેટ્સ માટેનું. સો અહીંયા નાઇસ CBD પ્રોડક્ટ્સ છે બધી. અને એવરી સન્ડે અહીંયા સ્ટોલ હોય. જો કેટલા સરસ ફ્રૂટ્સ બધા છે ફ્રેશ. મેંગો પણ આવી ગઈ છે. અહીંયા ફ્રેશ બધા વેજીટેબલ્સ બી છે. એગ્સનો સ્ટોલ છે. થોડી અર્લી હતી તો હજી અમુક સ્ટોલ એ લોકો બનાવતા જ હતા. 5-6 જેટલા જ હતા. અને અમુક લોકો હમણાં કેવું કે પોતાનો સામાન લઈને હજી આવતા હતા અને એમનો સ્ટોલ રેડી થતો હતો. તો જો આવું છે અહીંયા. હું ક્યારેય ગઈ નથી. નોર્મલી કેવું કે કટોકટી ટાઈમે જ નીકળું, ટ્રેન છૂટી જવાની હોય તો ટાઈમ રહે નહીં. પણ આજે સ્પેશિયલી યાદ રાખીને આવી હતી કે એકવાર ચેક કરવા જઈશ શું છે એમ. ખાદીમાં અહીંયા ડ્રેસનું નવું કલેક્શન આવી ગયું, પણ આ ડ્રેસ થોડો નાઇટી જેવો લાગે છે. ફેઝ 8ના ડ્રેસ છે ને ઓલવેઝ બહુ નાઇસ હોય ને આ ડ્રેસ તો જો કેટલો સરસ ડોલ જેવો છે. અહીંયા જો ઇવેન્ટ આવી ગઈ છે પાછી, અને બધાના પર્સનલ બિઝનેસ હોય ને એના રિલેટેડ છે આ ઇવેન્ટ. લોલા કપ્સ કેકના 100 યર ફિનિશ થયા એટલા માટે એ લોકોનું અહીંયા જો
ઇવેન્ટમાં એક પાર્ટ છે જેમાં ઘણી બધું ફ્રી સ્ટફ છે ને આપે છે. તો બહુ લાંબી ક્યુ લાગેલી છે અહીંયા. જો આ બ્યુટીફુલ રેસ્ટોરન્ટમાં છે ને બહુ જ યમી કેક છે. ખુશીનો ખજાનો. ડેઝર્ટ લવર્સ માટે તો છે ને એક ખજાનો જ છે. મારી માટે નહીં, હું બહુ સ્વીટ નથી ખાતી એટલે. તો અહીંયા જો ફ્રી ગિફ્ટ છે એટલે બહુ લાંબી લાઈન લાગી ગઈ છે. ખબર નહીં હવે ફ્રી ગિફ્ટમાં શું મળે છે, પણ જો અંદર સુધી બહુ જ લાંબી ક્યુ છે. જો 6 o'clock થઈ ગયા છે અને સન્ડે આપણે 6ના ક્લોઝિંગ કરવાનું હોય સ્ટોરનું. તો બસ જો નિયરલી આપણે ફિનિશ કરી દીધું છે. અને આજે છે ને બહુ બિઝી પણ નહીં ને બહુ ક્વાઇટ પણ નહીં એવો દિવસ હતો, પણ તોય આપણું ડીલ થઈ ગયું છે કેમ કે આપણે પ્રોડક્ટ્સ પણ સારી એવી સેલ કરી દીધી આજે. અને હવે છે ને આપણે ઘરે જઈને બનાવવાની છે રસોઈ. તો આપણે કંઈ નક્કી નથી કર્યું આજે શું બનાવવાનું છે, ઘરે જઈને જોઈએ શું બનાવીએ એમ. અને નાઈસ આજે તો સની ડે છે અને દિવસ પણ ઘણો લાંબો છે. તો મને લાગે કેવું કે રસોઈ બનાવીને પણ આપણે બહાર નીકળવાનો ટાઈમ રહેશે. તો ચાલવા જઈશું વળી, લેટ્સ સી કેવો ટાઈમ રહે છે. ને આજે જો અર્લિન માટે છે ને મેં સ્ટોરી બુક લઈ લીધી છે. નોર્મલી 10 poundમાં હતી આ બુક TK Maxxમાં, પણ ઓફરમાં છે ને 170ની મળી ગઈ. ને આની અંદર છે ને 365 અલગ અલગ સ્ટોરી છે. તો મેં ઉઠાવી લીધી આ બુક, એના માટે પરફેક્ટ છે. તો ને TK Maxxમાં છે ને આવી રીતે ઓફરમાં ઘણું બધું મળી જાય. એમાં જ્યારે ફર્ધર રિડક્શન હોય ને ત્યારે તો ઘણું બધું મળી જાય. ટોયઝ છે, પછી ત્યાં તો બધું મલ્ટી મિક્સ કેટલું બધું વેરાયટી હોય બધાને ખબર જ હશે. તો જો આજે મને મસ્ત આ બુક મળી ગઈ છે. ઇવનિંગના 7 o'clock થઈ ગયા છે અને જો કેટલો સરસ સન છે. હજી સમર હોય અને લાંબો દિવસ હોય ને તો એટલું સરસ લાગે. વિન્ટરમાં તો એવું લાગે કે જાણે અંધારામાં અંધારામાં જ રહીએ છીએ, અને સમરમાં એવું લાગે કે ના હવે કંઈક જીવીએ છીએ એમાં. જોબ ઉપરથી આવીને જો આપણે આપણું કિચનનું કામ છે ને સંભાળી લીધું છે. નોર્મલી કેવું કે આપણે રીંગણનો ઓળો બનાવતા હોઈએ, પણ આજે છે ને આપણે બનાવવાનો છે દૂધીનો ઓળો. તો જો દૂધીને છે ને મેં બાફવા માટે મૂકી દીધી છે. નોર્મલી રીંગણને આપણે શેકીને કરીએ ઓળો, અને દૂધીને આપણે બાફીને કરવાનો હોય. અને આ રેસીપી મને છે ને મળી ઇન્ડિયાથી. અમે લોકો ઇન્ડિયા ગયા હતા ને જ્યારે મારા દાદી સાસુ એક્સપાયર થઈ ગયા હતા ત્યારે. તો કેવું કે આપણે બધા કુટુંબના લોકો થોડા દિવસ આપણા ઘરે બેસવા આવે, મતલબ આવું કંઈ થયું હોય ત્યારે આપણે બધા જોડે બેસીને જમતા હોઈએ એવું હોય. તો એ ટાઈમે મારા એક નણંદ છે ને એમણે બનાવ્યો હતો દૂધીનો ઓળો. તો ત્યારથી મને ખબર હતી કે કેવી રીતે એમણે બનાવ્યો. તો એ રીતે હું છે ને ક્યારેક બનાવું છું. તો આજે જો આપણી પાસે દૂધી હતી ને તો નક્કી કર્યું દૂધીનું શાક તો બનાવતા હોઈએ, પણ થયું કે ચલો આજે ઓળો બનાવું, કેમ કે ઓળો બનાવવાને ઘણા દિવસ થઈ ગયા હતા. તો આ કેવું કે નોર્મલી આપણે રીંગણનો ઓળો કરીએ ને સિમિલર જ હોય, બસ ખાલી એટલો ફરક હોય કે રીંગણને શેકીએ ને આને બાફવાનું હોય. તો ચાલો આપણે ફટાફટ બનાવી નાખીએ દૂધીનો ઓળો અને રોટલા. તો જો અહીંયા ઓઇલ આપણું રેડી છે. તો એમાં છે ને મેં જીરું નાખ્યું, થોડી હિંગ અને સ્પ્રિંગ ઓનિયન નાખી. અને સ્પ્રિંગ ઓનિયન ચડી જાય ને પછી આપણે ટામેટાં નાખવાના છે. અને આમાં થોડું સોલ્ટ એડ કરી દો એટલે જલ્દી ચડી જશે. અને એમાં જોડે જોડે છે ને આદુ મરચાંની પેસ્ટ પણ નાખી દીધી મેં. સોરી, આદુ મરચાં નહીં, લસણ અને મરચાં, આદુ નહીં. ચડી ગઈ છે એટલે હવે આપણે એમાં છે ટમેટાં મિક્સ કરી દઈશું. અને આમાં થોડી હળદર નાખી દઈશું. મીઠું તો આપણે ઓલરેડી નાખી દીધું. તો જો હવે આપણું છે ને
ઓનિયન ટમેટા ને લસણ ને મરચાં ને બધું હવે પ્રોપર ચડી ગયું છે. તો આની અંદર છે ને આપણે બાફેલી જે દૂધી હતી મેશ કરેલી એ છે ને એડ કરી દીધી. આમ તો રીંગણ કેમ આપણે પાછળથી એડ કરીએ એવી રીતે સેમ આમાં દૂધી એડ કરી દેવાની. અને બસ પછી આ ચડી જાય એટલે કેવું કે એની અંદર આપણે ઉપરથી એવી રીતે કોથમીર નાખી દેવાની. રોટલો ઘડતા ઘડતા છે ને માયાભાઈનો એક ડાયલોગ યાદ આવી ગયો કે માયાભાઈ એવું કે જે દીકરીને રોટલા બનાવતા આવડી જાય ને આવી રીતે એ અને લાપસી કરતા આવડી જાય એને છે ને એની માટે કઈ અશક્ય છે જ નહીં એમ. તો માયાભાઈના એ ડાયલોગના લીધેથી જ મને છે ને બહુ મોટિવેશન મળ્યું. રોટલા બનાવતા શીખી ગઈ, લાપસી થોડી થોડી શીખી ગઈ છું પણ પ્રોપર નહીં, પણ પ્રોપર બનાવવી પડશે કેમ કે માયાભાઈ હવે કીધું છે ને તો શીખવું તો પડશે ડેફિનેટલી. તો અહીંયા રેડી છે ગોળ, દૂધીનો ઓળો, રોટલો અને પાપડ અને જોડે મસાલા છાશ. તો આવો બધા જમવા. અહીંયા 10 વાગી ગયા છે અને ફાઇનલી આપણે જમીન અને બધું ક્લિનિંગ કરીને ફ્રી થઈ ગયા. અને અરુ જો અહીંયા અરુનો પુલઅપ ટાઈમ ચાલુ છે, અરુ લટકે છે અહીંયા. તમે લોકો પુલઅપ કરો છો કે નહીં ચોક્કસ કમેન્ટમાં કહેજો. અને પુલઅપ ના કરતા હોય તો બીજી કઈ કઈ એક્સરસાઇઝ કરો છો એ બી કહેજો. ઓ હા, બહુ રેડ થઈ ગયા, લટકતી હતી ને એટલે. તો અને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે subscribe the channel and hit the bell. Subscribe. Thank you for watching. Thank you for your time. Stay safe. Look after yourself. મળીએ આપણે નવા વિડીયોમાં. Bye. Bye.